સમય સૌથી બળવાન છે. સમય છે ને, સમય એમ કહે છે કે જાય છે ને એ ક્યારે પાછો ફરી નથી આવતો. અત્યારે જે તમારી ઘડી ચાલી રહી છે ને એ તમારા માટે બેસ્ટ ઘડી છે. તમે એને જીવી લ્યો. કારણ કે ફરીથી સમયે તમે જાશો ને લેવા તો તમને હસાવશે કે રોવડાવશે કાંઈ ખબર નહીં પડે. માટે અત્યારે જે ઘડી ચાલે છે ને એ આપણા માટે બેસ્ટ ઘડી છે. બસ આ સમય છે ને એને જીવી લઈએ આપણે. કારણ કે આ ભાગદોડ ભરી જિંદગીમાં છે ને સમય છે ને આપણું બચપન હાલી ગયું એમને એમ, આપણી યુવાની પણ જાય છે રે એમને એમ, અને ઘડપણ આવશે કે શું શું ખબર આપણને. પણ જે અત્યારે સમય છે ને એને જીવી લઈએ આપણે. આવી જ એક નાની વાર્તા લઈને આવીશું આપણી સામે. એક નગર, એમાં છે ને બહુ એક શેઠ હતા, બહુ લોભી. એટલા લોભી કે ઘીમાં માખી પડી ગઈ હોય ને તો છે ને માખી નીચવી અને ઘી નિતારી લે, એવા લોભી. ખાવાનું પૂરું ખાય નહીં, ક્યારેક તો એમને ઉપવાસ કરે કે બસ આજે લોભના લીધે ઉપવાસ કરે એમ. અગિયારસનો ઉપવાસ બધા કરે કે તહેવાર હોય, મહાશિવરાત્રિ હોય, જન્માષ્ટમી હોય ત્યારે ઉપવાસ સૌ કરે, પણ એમને એમ પણ ઉપવાસ કરે લોભના બસ. તો બસ એ શેઠની છે ને આમ ગામ, એક જ ગામ, એમાં એક જ શેઠી રહે, એવા લોભી એમ. તો રાજાને ખબર પડી કે આ શેઠ કને રૂપિયા તો બહુ છે પણ લોભ બહુ છે. તો એકવાર રાજાને એમ થયું કે લેને આને કંઈક આપું, કે લોભી છે ને એને આપું હજી કંઈક. તો રાજાએ સિપાહીને મૂક્યા, એના મંત્રીને, કે આ શેઠ કને જાઓ અને કહેજો કે રાજાએ તમને બોલાયા છે. ગામમાં સિપાહી આવે છે, મંત્રીજી આવે છે અને કીધું શેઠને કે શેઠ તમને રાજા તમને યાદ કરે છે. એ કે શેઠ કે ઓહો, મારો ભાગ્ય, રાજાજી મને યાદ કરે છે. એ તો ગદગદ થઈ ગયો કે વાહ, ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યો કે વાહ ભગવાન વાહ, મારો કેવો સમય બળવાન છે કે મને રાજા યાદ કરે છે. ખુશ થઈ ગયો. તો કે હાલો, એ કે શેઠ કે હાલો ત્યારે હું રાતે આવીશ, કે કાલ સવારે આવી જઈશ કે. તો કે ભલે. એમ કરીને મંત્રીજી તો નીકળી ગયા. વાત રાજાને કરી કે હોય શેઠ કને ગયા હતા, શેઠ કાલ સવારે આવશે એ કે દરબારમાં. એ કે તો રાજા કે ભલે, કાંઈ વાંધો ભલે આવે. પાછળનો દિવસ થયો, શેઠ તો તૈયાર થઈને ગયા રાજાના દરબારમાં. દરબાર ભર્યો તો, બધા મંત્રી એક બાજુ બેઠા હતા, સિપાહી બેઠા હતા, સલાહકારો બેઠા હતા, અને ઠઠ હતો દરબાર. એમાં ભાઈ આ દરબાર ભરેલો હતો, એમાં રાજાજી ગયા. અરે રાજાજી કને આ શેઠ ગયા. શેઠ પ્રણામ કરીને કીધું કે રાજાજી પ્રણામ. એ કે તમારા મોઢે મારું નામ. એ કે હું તો ખૂબ ખુશ થઈ ગયો. એ કે બોલો બોલો, તમે મારા દયાળુ છો. એ ગયો એમ તો કેટલા વખાણ કરી નાખી એમ રાજાના એમને. રાજા કે સારું સારું. એ કે શેઠ, એ કે મને એમ થયું છે કે તને છે ને કંઈક મારે આપવું છે. એ કે રાજા એમ કીધું ને, શેઠ તો ઓર ખુશ થઈ ગયા હો. એ કે વાહ મારા દયાળુ, વાહ મારા ભગવાન, વાહ તમે મારા ભગવાન છો. એ કે તમે મને આપો છો. એ કે એમ તો ખુશ થઈ ગયા, ખુશીનો બેડો પાર હો. તે થોડીક વાર થઈ એટલે રાજા એમ કીધું કે શેઠ આજ તમારે સમય છે. એ કે તમે આપણે નગરમાં તમે જાઓ તો જ્યાં જ્યાં પગલાં હશે ને કાં એ જ મહેનત તમારી. કે હોય કે તમે કે બારે આપણું રણ છે ને ત્યાં જાવ. કે તમે જેટલું હાલશો ને કાં બધી જગ્યા તમારી. કહો શેઠ તો ખુશીનો પાર હો. એ કે વાહ ભગવાન વાહ, કેટલા વખાણ કર્યા. અને એ કે હાલો ભગવાન હાલો. એ કે અત્યારે જ હાલો. એ કે તો રાજાએ કીધું એ કે પછી તરસ લાગશે તમને, તમે પાણી ભેગું લઈ લો. એ કે મારે પાણીની જરૂર છે. એ કે હો. એ કે તમે હાલો એટલે બસ. એ કે સમય બચાવો. એ કે સમય બહુ કિંમતી છે. એ કે તો રાજાએ કીધું કે જો એક શરત છે. એ કે શેઠ કે વરે શેની શરત? એ કે તો કે શરત એ છે કે તું અત્યારે જે નીકળીશ ને તો કે તું જ્યાં સુધી સાંજે સૂર્યાસ્ત નહીં થાય ને ત્યાં તારે પાછું આવી જવું પડશે. એ કે મારી દરબારમાં. એ કે જો નહીં આવે ને તો મને જમીન કાંઈ નહીં આપવામાં આવે. એ કે શેઠ કે કાંઈ વાંધો નહીં શેઠ. શેઠ કે કાંઈ વાંધો નહીં રાજાજી, તમે કહેશો એના પહેલાં હું આવી જઈશ. હોય. એ કે બસ એક તમે મને મૂકો પછી હાલવા દો એટલે બસ. એ કે તમે તેને જવા દો અહીંયાથી. એ કે રાજા કે ઊભો તો રે ભાઈ, થોડીક વાર ધીરજ થાય. કે જો તારા પૈકી મારો સેનાપતિ હાલશે. એ કે કારણ કે તું કેટલો જમીનમાં હાલે તો મારે જોવું તો પડશે ને કે તું કેટલો જમીનમાં ચાલશો. એ કે મારે તને જમીન આપવી છે. એ કે તો કે હો વાંધો નહીં હાલો.
તો રાજાએ હુકમ કર્યો કે સેનાપતિને કે 2 સેનાપતિ આ શેઠ ભેગે જાજો એ કે. તો શેઠ કે ઝપટ કરો એ કયો. રાજા કે બસ 5 મિનિટ તને એ કે. એમ કરીને રાજાજી સેનાપતિ તૈયાર કર્યા 2 અને એક ભેગો મંત્રી મૂક્યો. એ કે ભાઈ પાણી ભેગો લઈ જાજો એ કે, કારણ કે તમે રણમાં જવાના છો, ત્યાં કાંઈ પણ નહીં હોય એ કે. તો મંત્રી કે કાંઈ વાંધો નહીં. ઘોડા તૈયાર થયા અને 2 સેનાપતિને મંત્રીજી પાણી ભેગું બાંધ્યું અને ઘોડામાં બેસી ગયા. શેઠને કે હવે તમે જાઓ એ કે. શેઠ મંડળ દોડવા આવો. રાજા પાસે મંત્રી પાસે ઘોડાથી અને આ વાણિયો તો મતલબ શેઠ હતા ને એ તો દોડવા માંડ્યા હો. એ કે જલ્દી લઈ લઉં. નીકળ્યા ને 2 કલાક થયા, 3 કલાક થયા, ગામને બહાર આવી ગયા. જમીન પડી હતી ને રાજાની ઘણી બધી, મંડ્યા દોડવા હો. પણ દોડે માણસ ક્યાં સુધી? કારણ કે કોઈ પણ ગાડી હોય ને એ તમે 80-100ની સ્પીડમાં હાંકો ને તો બરાબર હાલે, પણ ગાડીની સ્પીડ આપણે 180 કરીએ ને તો એને થોડુંક બળ તો પડવાનું જ છે ને. એમ આ જીવન પણ એવું છે, આપણે દોડીએ તો ક્યાં દોડતા રહેશું આપણે? એને પણ વિશ્રામ તો જોવે ને. તો હાલ્યા શેઠ 4-5 કલાક થયા અને થોડોક થાક અનુભવાણા ને પાછળ આ ઘોડા પાછળ હતા મંત્રીજીના. તો મંત્રીએ કીધું કે શેઠજી તમે તો પાણી પી લો એ કે. તો કે ના ભાઈ, પાણી પીવાનો ટાઈમ નથી, ત્યાં તો પાણી પીવાનો ટાઈમ જશે ને તો મારે મારી 5 વીઘા જમીન કે રહી જશે એ કયો. મંત્રીને એમ કીધું. મંત્રી કે તમારી મરજી કે. એ રામ. તો એમ કરતા આગળ હાલવા માંડ્યા. સાંજ પડી, 4-5 વાગી ગયા હશે. મંત્રી કે શેઠજી પાછા વળો, તમે પાછા પહોંચી નહીં શકો, તમે કેટલા માઇલ તમે જમીન કે લઈ લીધી છે એ કે. તો કે બસ થોડીક વાર હાલો એ કે, વાંહે પાછા વળશો એ કયો. હાલતા ગયા 5-6 વાગી ગયા અને તરસનો માર્યા, પાણી પીધું નહીં અને શરીરમાંથી ઉર્જા બધી હાલી ગયો. ધડાક દિન પડી ગયા શેઠો. ધડાક દિન પડી ગયા એટલે તો એ પાણી પીધું નહીં. તે મંત્રીને દયા આવે એટલે પાણી તો પાવો ને. તે મંત્રી બેઠા કરીને પાણી પાયું એટલે શેઠને કે બસ તો ના જોમ આવી ગયો હોય કે હજી થોડોક હાલો એ કે. હજી તો કે સૂર્યાસ્તને હજી કલાક જેવો સમય છે ને કે હજી થોડોક હાલો એ ગયો. અરે દોડવા માંડ્યા ને, દોડતા ગયા ને તે બસ કલાક જેવું, અડધો કલાક થયો હશે ને સીધા ઢળી પડ્યા. કારણ કે એના ભૂખ્યો પેટ હોય, કાંઈ ખાધું ન હોય તો શું થવાનું છે? આપણે ગાડીમાં પેટ્રોલ નાખી તો ચાલે, પેટ્રોલ ન નાખી તો કેમ ચાલે? આ પણ જીવન એવું છે. ભગવાને આ કાયા આપી છે ને, આપણે જે અન્ન ખાઈએ, પાણી પીએ, એને વિશ્રામ દઈએ તો એ પ્રમાણે ગાડી હાલે, નકર ના ચાલે. તો બસ શેઠ જો પડી ગયા. પછી મંત્રી છે ને ઉપાડીને ઘોડામાં નાખ્યા, ઉપાડીને રાજાજી કને લઈ આવ્યો. રાજાજી કને સામે મૂક્યા. શેઠ તો પ્રાણ પંખીને ઉડી ગયું હતું. એટલે આના ઉપરથી એક શીખ બહુ મસ્ત મળે છે આપણને કે આપણા જીવન છે ને, આ સમય છે ને આપણને, આ સમયને આપણે જીવી લઈએ. આપણે હાય પૈસા, બસ આપણે પૈસા પાછળ એટલા પાગલ થઈ જાય છે કે કાંઈ જોતા નથી. આપણે સમય સાથે છે ને ચાલવું 100% છે, પણ આપણી પણ એક લિમિટ હોય છે કામ કરવાની. કામ કેટલું કરવું ત્યાં સુધી નહીં. તો બસ આપણે છે ને એ લિમિટ, મારે પણ ખૂબ જરૂર છે કે હું આ બોલું છું ને તો મારે પણ ઉતારવાનું છે. એવું નથી કે હું કંઈ મહાન નથી એવો કે હું બધાને બોધપાડ જ આપું. હું આ વિડીયો બનાવું છું ને એ ભલે તમે જુઓ છો, તમે લાઈક કરો છો, તમે સબસ્ક્રાઈબ કર્યું છે, તમને ગમે છે, એ વસ્તુ બરાબર છે. પણ હું પણ આ વિડીયો ક્યારેક હું ખુદ સાંભળું છું, ઘણી વાર સાંભળું છું કે મારે પણ જીવનમાં ઉતારવું છે. બસ તો એવા ભાવ સાથે આપણે આ સરસ મજાની વાર્તા કીધી કે સમય સાથે ચાલ ભલાવી લઈએ આપણે. કારણ કે આપણે ઘણા લેવાની દોડમાં છે ને આપણું જીવન જ આપણે ખપાવી દઈએ છીએ આપણે. તો બસ આપણે આજથી શુભ શરૂઆત કરીએ કે બસ કંઈક સમય પ્રભુ નામ માટે, કંઈક સમય આપણે આપણા માટે, ખુદ માટે કાઢીએ. જય શ્રી રામ, હર હર મહાદેવ.